હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો મસ્તીના ઉઠીને નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરી લીધો છે. આજે તો પેટ પૂજા ભરપૂર અને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. આજે પપ્પાને જવું છે, લઈને જવા છે સુરત. એટલે કીધું હાલો, કીધું કાંઈ વાંધો નહીં. તો આજે બધા બાય રોડ વયા જાય. નકર હું તો આપણે તો આપણી કરોડ રૂપિયાની સવારી એ જ આપણે બેસ્ટ પડે. પણ હવે કીધું હાલે. ને એમાં પાછું એવું થયું તો રાતે હરખું હુવાણું નહીં. આ બિંદુ નીંદર નહોતી આવતી તો કે કેવલ ઉઠો ને મને નીંદર નથી આવતી, કેવલ ઉઠો ને મને નીંદર નથી આવતી. મેં કીધું હાલ કાંઈ વાંધો નહીં. પછી ઘડીક વાર એની યાર વાતું કરી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સાચું કીધું ખોટું કીધું? અડધું ખોટું એમાં અડધું સાચું. હા હા વાહ. હું તો રોજ જાગું, હું તો રોજ જગાડું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સાઈડ થઈ ગયા. શું કહેતા હતા તમે? મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર 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 મહાદેવ, મહાદેવ. મહાદેવ. મહાદેવ બધાયને. જો મમ્મી સવારમાં યુદ્ધના ધોરણે કામ ઉપાડી લીધું છે. અમારે ગેલેરી ખાલી કરવાની છે. હે? હા, એટલે કીધું ગેલેરી ખાલી કરવાની, કુંડા બધા ખાલી કરીએ છીએ. હા ઈ તો માટી કાઢી કાઢી. ચાલુ કરી દીધું ને હરવે 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 એમાં હરવે. એવું કે કેવલ આ તડકો આવે ને હમ. ગેલેરીમાં, હા, હમ. એટલે આમાં અત્યારે ઠંડુ વાતાવરણ થી મસ્તી એટલી આમ ઉડે હમ. તો દોરીએ ને બોરીએ ને બધી બે મેદી કાઢી જ નાખવા, ત્યારે હવે રાખવા જ નથી, હિંચકો રાખી દેવો છે અહીંયા ઉપર. બીજ સાચી કરો. વાત. તૈયારી કરે છે બાબાને આવે. હવે આ થોડાક દી બધું કાઢી નાખી. બાબુને આવવાની તૈયારી હે. દાદીમાં તૈયારી કરે. હવની રીતે ભાગ ભજવતા જાય છે. સરસ રીતે તૈયારી કરતા જાય. કરવી જ જોઈએ ને હવે તૈયારી તો. ના ના કરવી જ પડે એ ને. તો કહો, હવે તૈયારી કરવી જોઈએ ને બધી. તમે શું ફાકા જીકતા હતા? શું તો કે હુવા નથી દેતી ને ઉઠાડે ને શું હતું એ બધું? હા તો હતું કાંઈ બીવું. કઈ એમને પણ કઈ ખોટું બોલતા હોય માણસ, શાંતિ ખોટું શાંતિ બોલવાની શાંતિ હદ- શાંતિ. હદ. પેલા ઉભી રહે. શાંતિ. હું તો રોજ જાગું. સુવિચાર ડેડી. આ તો બધું બોલ બોલ કર્યા કરે. ઈ બોલે સાચું બોલે. હા હારું કાંઈ વાંધો નહીં. સુવિચાર બોલો ચાલો. જવાબદાર માણસની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે. ખીલી. ખીલી ઓકે. જેવી. ભાર પણ ઉચકવાનો અને હથોડી પણ ખાવાની, એટલે ઘણ પણ ખાવાના, એમ માર ખાવાનો. હમ. બધાનું સાંભળવાનું ખરું ને કામે કરવાનું. હા રે જો આ મને લાગે છે પૂરેપૂરું હું ખીલી જ છું. બધાય ખીલી જ છીએ, અમે ખીલી જ છીએ. તમે અમને તો કેટલું ઠથોડા મારો આમાં આમાં. હે? હા તે? તમારા ઘરની જવાબદારી નહીં હોય? હોય કે ન હોય તું કેસ? હું તો કાંઈ હું તો અમે પૂછું. પૂછું હું, અમારી ઘરની જવાબદારી અમારા ઉપર નહીં હોય એમ કઈ. હોય જ ને હોય જ ને. તમારે કામ એટલું તો અમારે નથી કા બાપા? હાસ તો વળી કેટલું બધું કામ હોય અમારે. હા તમને લાગે? સારું હાલો ફટાફટ હવે રેડી થઈ ગયા. શું હથોડી? હવે આ હથોડી ખીલી દેખાડે. મમ્મી પણ ગજબ કરે એવું. માટી જ મેં તો કીધું સુઈ દેખાડે, કઈક દેખાડતા લાગે. અહીંયા દેખાડી માટીમાં બીજું. આ તો પપ્પાને લઈ જાય સુરત નહીં કેવું? હમ બે વેવાઈ જાય છે. સારું હાલો પપ્પા થઈ ગયા રેડી. આ પપ્પા જો કેવું સરસ લાગે, કેવું પપ્પા એકદમ જો ફોર્મલ કરીને તૈયાર થઈ ગયા. તો જો ફ્રી થઈ ગયા છે, મસ્ત દીવાબત્તી કરવાના હતા, પગે પગે લાગવાનું હતું, થઈ ગયું. નાહી ધોઈને ફ્રી થઈ ગયા. અને હવે પપ્પા ને લોકો ગયા છે સુરત. આજે હું ને મમ્મી સાવ ફ્રી હતા. મસ્ત ઘંટી ચાલુ કરી છે, જેટલા છે ને કામ બધે પતાવી દઈએ. આજે ઘંટી ચાલુ કરી છે ને કેવલ કેટલા દિવસથી કહે છે કે ગાજરનો હલવો ખાવો છે. તે 2 દિવસથી જો કે હું મારું કામ કરતી હતી એમાં ફ્રી બિઝી હતી, મમ્મી એને કામ કરતા હતા એટલે બિઝી હતા. અને કાલે તો આખો દિવસ મને માથું દુખતું હતું એટલે કાલે હું સૂતી હતી. એટલે ગાજરનો હલવો ફાઇનલી આજે બનાવવો છે. પછી ફાઇનલ હું આ છીણવા બેઠી છું, કીધું પતી જાય ને તો હલવો કરી નાખું. હેલો, તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ. અમે 2 જતા આજે તો હું ને મમ્મી છું. અને ગાજરનો હલવો કરવો હતો તો ગાજર છીણી નાખ્યા હતા. જો લાવો હલવો કરી નાખું. અને મમ્મી છે ને ઘંટી ચાલુ કરી છે ને તો બધું સાફ કરે છે. હજુ થોડું ઘણું દરવાનું બાકી છે તો એ કરે છે. ને મેં તો લાવજો મેં ચાલુ કર્યું છે. મમ્મી કે તું થોડીક વાર કર પછી કે હું બેસું એમ ઊભી રહું. લાવો તમે. હા
આજે અમે બે એકલા છીએ ને તમે એટલા બધા કામ કાઢ્યા છે ને કે વાત ચાલો ક્યારે પૂરું થાય છે તો કરશું ને વળી કાર એવું જો પેલા શેકી નાખું થોડું પછી દૂધ નાખું હું છે ને મલાઈ નાખું થોડીક આમાં મલાઈ નાખીને એટલે ઓલું બળી થોડુંક ઓલું થાય મસ્ત કણી વાર દૂધ વધારે હોય ને એટલે તો ચાલો બધાય ખાવા હલવો બની જાય ને પછી બતાવું તમને થઈ જાય પછી દૂધ નહીં નાખું ત્યાં આપણી પાછું તમને કહીશ જો મેં છે ને આમાં દૂધ નાખી દીધું છે તો કે દૂધ કઈનું નાખ્યું હતું બાયડું બધું પછી ઓલું કરું અને અહીંયા કાજુ બદામ કટ કરું છું હજી આમાં મલાઈ નાખીશ થોડી એટલે મસ્ત થઈ જાય એમ તો થઈ ગયું છે સરસ થશે ને તો સરસ થઈ જશે આમાં એટલું બધું તમને નહીં દેખાતું સરસ દેખાય છે જો હવે છે ને ખાંડ નાખી છે ખાંડનું પાણી થાય ને એટલે જો હવે આ છે ને થોડી છૂટી પડે બાળી નાખ્યું છે તર ને બધું નાખી દીધું આજે બધા એમને ભૂકો આ ભૂકો આમાં છે આ છેલ્લે નાખીશ તો આ પેલા નાખી દો એટલે પછી કડકડ ન થાય બધું છે ને ગરમ ગરમ એટલે ચડી જાય મસ્ત થોડીક વાર ફૂલ ગેસે ઓલું કરશું ને એટલે મસ્ત થઈ જશે જેટલું ગળ્યું તમે ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ નાખવાની મેં છે ને એટલે આ અમારે ઢાંકણ છે આ ઢાંકણ એ 2.5 પોણ આવે ઢાંકણ જેટલું નાખ્યું છે દોઢ એ પ્રમાણે નાખ્યું છે હવે કેવું અમારે બહુ સ્વીટ ન જોઈ સ્વીટ પણ એટલું બધું સ્વીટ ન મજા આવે એટલે પછી મેં એટલું બધું ન નાખ્યું પછી વધારે થઈ જાય પછી ઓલું શું થાય મમ્મી ઓલું વધારે ખાંડ ઓલો ગળ્યું હોય ને તો એને મોઢું ભાંગી જાય આટલો જ ખાઈ શકીએ હે શું કયો એકદમ ગળ્યું ન ભાવે મોઢું ભાંગી જાય હા મોઢું ભાંગી હા રંજીબેન ઘંટી સાફ કરે છે અહીંયા બેઠા બેઠા દળાઈ ગયું ને એટલે કે ઘંટી સાફ કરી નાખું હવે આ બનવાની તૈયારી છે થોડીક વાર તો બારવાનું છે બળી જાય ખાંડ બાંડ બધું નાખી દીધું છે છેલ્લે થોડીક મલાઈ નાખશું એટલે પછી મલાઈ બળે ને એટલે મસ્ત કણી કણી થાય થોડોક આ ખાંડોલે થોડોક ઘાટો થઈ જાય ને પછી કાજુ બદામના પીસ કર્યા છે એ નાખી દઉં અને પછી છેલ્લે જ્યારે એકદમ બની જાય ને ઉતારવાનો ટાઈમ આવે ને ત્યારે કાજુ બદામનો ભૂકો નાખવાનો એટલે મસ્ત પેલું મસ્ત ઓલું ડેકોરેશન કરેલું ને એવું લાગે એટલે ઉપરથી ટોપરું નાખેલું હોય ને એવું લાગે મસ્ત કેમ કે ભૂકો છે ને એટલે તમે નાખો હોય તો નાખી દો એવું નહીં કે ઓપ્શનલ છે તમે નાખવું હોય તો નાખી શકો ન નાખો તો હાલે તો જો ફાઇનલી આપણો હલવો તૈયાર થઈ ગયો છે મસ્ત કાજુ બદામ નાખી દીધા છે ભૂકો નાખ્યો ને અંદર બોલો મિક્સ થઈ ગયો અંદર એવું થઈ ગયું જો કેવો મસ્તનો કલર એવો છે નકરું દૂધ ને મલાઈ નાખીને લો બાયડો છે અડધા લોકો કેવી રીતે કરતા હોય કે આમ આખો કરે તો છે ને કુકરમાં બાફીને કરતા હોય એટલે વધારે ચડવા ન દેવું પડે પણ આપણે શું કે ઓલું નકરું દૂધ નાખીને એવું રીતે કરવું હોય ને તો થઈ જાય કેટલા બધા રેસીપી કેવલ હમણાં વચ્ચે મને એક રેસીપી મોકલી હતી મને કંઈક એવી રીતે બનાવને અંદર પનીર ને એવું બધું નાખ્યું હતું આપણને એવું ન ભાવે અને હું એવું બનાવી નહીં દઉં એવા પેતરા વેડા કરવા આપણને ન ગમે આપણે જે રીતે બનાવતા હોય એ રીતે જ બનાવાય જો સરસ મસ્તનો બની ગયો છે કમેન્ટ કરજો કે કેવો બન્યો છે ને ચાલો બધાય હલવો ખાવા મસ્ત ગરમ ગરમ છે ચાલો બધા ખાવા તમે બધા કેવી રીતે બનાવો છો એ કમેન્ટ કરજો મને થઈ ગયો છે જમવાનો ટાઈમ અને બસ હવે બેતા હતા કાઢી લીધી છે બરાબર હે આજે તો વેલા આવી ગયા ને તોય હોઈ ગયો દાઢી દુખે દાઢી બનાવ્યું મેં કેટલી મહેનત કરી શું બનાવ્યું છે કેટલી મહેનત કરી મેં આજે તમારા માટે કેટલા દિવસ તમે 4 દિવસ મને ટોન્ટ મારતા હતા ને 4 દિવસથી એટલે મેં આજે હલવો બનાવ્યો તમારા હાથ હું ટોન્ટ મારતો તો હલવો પેલા હલવો ટોન્ટ વાળી બધી વાત પછી પેલા હલવો દેખાડ બીજું મેગી ગાજરનો હલવો ન મળ્યો હે હા
ચમઠિયા જો વઘારેલા હા હા યાર તો જામો 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 ને આજ મુઠિયા બનાવ્યા મુઠિયા. વઘારેલા ચાલો ચાલો દૂધીના મુઠિયા ખાવા, હલવો ખાવા. હાલો બધાય બેસી ગયા છો સાઈડ. ચાખો તો ખરી કેવું હલવો. ઈસ કરું છું કેવો બન્યો છે કેજો. વાહ ખાવા દો ખાવા તો દે પેલા. પછી નાખી સારો બન્યો છે. નહીં બહુ ગયડો નહીં હાવ ગયડાશ વગરનો એવો. હા રહ્યો પપ્પા. ચા તો લઈ લીધો. જો અમારી ઘરે છે ને ચા ને મુઠિયા ખાઈ અમે ને કેચપ. તમારી ઘરે શું ખાય છે કમેન્ટ કરજો. મમ્મીએ દીધું. મેં થોડોક રાખ્યો હતો. જો મમ્મી ને પપ્પા આજે છે ને બે ભેગા બેઠા તો કેવલ કે હવારના પપ્પા સુરત ગયા હતા ને એટલે કે રહેવાનું નહીં. આજે બાઈજા નથી ને અંગૂરો કઈ હરજ નરજ બાઈક તો ન હોય ને. ના એમ નહીં એટલે પ્રેમ ઉભરાઈ ગયો. નકર તો તરત કઈડવા ધોળે. પ્રેમ તો એવું તમારે કાલે એવું જ હશે રવિવારે તો કઈ વાત. સાચી વાત છે મમ્મી. સાંભળું તમે કાલ ઘરે હો ને કાલ તમે આખો દી મને કડવા ધોડશો જોઈએ આપણે એવું હોય છે ને. એવું ને તો સારું. એવું ન હોય તો બરાબર ને. તમે એક દી ઘરે હોય એ લોકો પપ્પા રોજ ઘરે હોય એટલે કેવું ફરક પડે ને. તો પછી ચાલો જમી લઈએ. જો લાઈવ નો સેશન પૂરો કર્યો અને બધા આશીષ ને ખુશી ને અમે બધા બેઠા હતા. તો લગભગ હું એવી આશા રાખું કે તમને બધાને અમારા ફર્સ્ટ લાઈવમાં જેટલા લોકો જોઈન થયા હતા બધાને મજા આવી છે. અને પછી ખુશીનો ફોન આવ્યો હતો એટલે અમારે વાત થઈ હતી તો મેં કીધું પૂછ્યું મેં કીધું શું ખાવું તો કે મેગી ખાવી છે કે આજે એને ભેળ ખાવી હતી. પછી મેગીનો ઓપ્શન ઉપર અમે આવ્યા કે ના ભેળ નથી ખાવી મેગી ખાઈશું એમ. તે આજે થોડુંક કામમાં ને કામમાં લાવવાનું રહી ગયું. પછી અત્યારે વળી યાદ આવ્યું મેં કીધું લાઈવ બ્લિંકિટ કરી દઉં કીધું એટલે મેગી ને એ બધું મંગાવી લઉં કીધું. આવી ગયું છે ને હવે કીધું હાલો કીધું બનાવીને પછી બધાય ખાય બેહીને વાતું ચીતું કરી. આશીષ કામ કરે, બિંદુને આજે થોડુંક મોરું છે તો એ સૂતી છે અને ખુશી એને ભેગી બેઠી છે ટાઈમ પાસ કરાવે છે. તો કીધું હાલો ફટાફટ મેગી બનાવી નાખી અને મેં કીધું બધાને ખવડાવી કીધું ને પછી વાતુના ગપાટા મારી કીધું. હાલો જો હવે તૈયારી ચાલુ કરશું. જો આવી ગયું છે આપણું બ્લિંકિટ કમ્પ્લીટ. મારા દીકરાઓ એકદમ પેક બેક કરીને આપ્યું કોઈ ભૂલતી હવાઈ ન કરી જવી જોઈએ. અને અહીંયા છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ. અમે છે ને મોસ્ટલી અમે તો શું કરીએ કે ભાઈ જે આપણે ડોમિનોઝનું આવે ને અમે ડોમિનોઝમાં પીઝા કે એવું મંગાવ્યું હોય ત્યારે ઓરેગાનોની હોય ને અમે મોસ્ટલી જ યુઝ કરી કારણ કે એ અમને વધારે મજા આવે. તમને લગભગ ભાવતા જ હશે કારણ કે એનો ઓરેગાનો એક અલગ લેવલનો આવે મસ્ત એટલે એમાં જ મોજ આવે. હવે ચાલુ કરી દઈ ફટાફટ બનાવવાનું ત્યાં તો બની રહી છે. જો આ પેકિંગ આ લોકોએ મસ્તીનું કાઢ્યું નવું. આવું પેકિંગ મેં જોયું નથી લગભગ. જો કે મેં મેગી ઘણા ટાઈમથી નથી ખાધી. પેકિંગ હવે ખબર નહીં ક્યારે છે ને શું કાંઈ. અને આ છે આપણા બધાનું ફેવરેટ અમૂલનું ચીઝ. મેં કીધું પહેલાં સ્લાઇસ મંગાવી હતી પણ કીધું પછી સ્લાઇસ ન મંગાવાય. કીધું સ્લાઇસ પછી યુઝ ક્યાં કરવી ને એ બધી માથાકૂટ થાય એટલે એના કરતાં કીધું ક્યુબ જ મંગાવી લો તો વધે તો ગમે ત્યારે પછી બનાવવું હોય ને તોય કામ લાગે. જો મસ્ત મજાની મેગી બની ગઈ છે. મેં ને ખુશીએ બનાવી હો. હા તમે બે રિવ્યુ દો. બહુ સરસ. તમે બે બનાવવામાં થોડી કે ઘટે. ઘટે કાંઈ નહીં. કેટલા સ્ટેપ અમે ઓલા કરી રહી તો કેવલ જાણી કેમ ભેગું કર્યું બધું હે. આ ચારી વિજય છે હારી ને મસ્ત બનાવી. આશીષને કેવા દે પેલા સાચું કહેજો હાજે ખોટું હારું ન કરતા અમને કે ખોટું નહીં લાગે હા ના જરાય નહીં લાગે સાચી વાત ઠંડી છે. થાય પેલા ખાવા માંડો ને તો હાવ ટેસ્ટ બગડી જાય. હા હાલો તું ખા ને. હું ખાઉં છું મને એટલી બધી નથી ખાવી પણ જો આમ કેમેરો આમ લીધો ને તો ઓલીએ કેવડો બુકડો ભર્યો. જો બોલાતું નથી જો બોલાતું નથી જો બોલાતું નથી જો બોલાતું નથી. કેવું ખાવા મન હાલો ખાઈ લો બંધ કરી લો હાલો કોઈ નથી જોતું. જો આશીષ ને ખુશી ને એ લોકો ગયા ને બેહીન તો વાગી ગયા હતા લગભગ 7
3:30-4 વાગી ગયા હતા. અને પછી તો જે ઊંઘ ભરાણી ને તો યાદ એનું આવ્યું કે વ્લોગમાં બધાને ગુડ નાઇટ નથી કીધું, કાંઈ નહીં, સીધા ટેરી જ વરી ગઈ. પછી અત્યારે ઉઠ્યો ને તો યાદ આવ્યું, મેં કીધું લાવો કીધું બધાને કીધું કહી તો દઈ કીધું, કેમ કે સવારે ઓલમોસ્ટ 4 વાગી ગયા. 4 વાગી ગયા છે, હા 4 વાગી ગયા હતા બધું કમ્પ્લીટ હુવામાં. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાએ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.